વિસાવદરની અંદર અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદરમાં તો આ દાઢી અને જટા ઉતરાવી નાખું ગોપાલ ઇટાલિયનનું કામ નથી. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા અને બાપુ ધંધે લાગી ગયા. મિત્રો અત્યારે આ બાપુ છે દેખાતા નથી, કોઈને પણ દેખાય તો કહેજો, કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતી ગયા છે. ત્યાં બાપુએ કીધું હતું કે જો ગોપાલ ઇટાલિયા જીતે ને તો કોરી મુંડાઈ નાખવું, એટલે એમ કહી રહ્યા હતા કે દાઢી કઢાઈ નાખવું અને તેમની જટા પણ કઢાઈ નાખવું, કે ગોપાલ ઇટાલિયા જીતે ને એવો ચેલેન્જ કર્યો હતો. બાપુ એમ જ કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા નહીં જીતે, જાઓ, એવો ચેલેન્જ કર્યો હતો. ને અત્યારે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે. તો એ બાપુ છે દેખાતા નથી, બાપુ ગમે અહીંયા ગાયબ થઈ ગયા હોય. બાપુને કહે હે સામે આવો અને કોરી મુંડાવો, કારણ કે મિત્રો તમને ખબર જ છે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડતા હતા ત્યારે આ બાપુએ વિડીયો ખૂબ જ વાયરલ કર્યો હતો અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો હતો આ બાપુએ, અને કહી રહ્યા હતા કે ગોપાલ ઇટાલિયા જો આ જીતે વિસાવદરમાં જીતે ને તો કોરી મુંડાઈ નાખું, એટલે કે જટાઈ કપાઈ નાખું ને મારી દાઢી પણ કપાઈ નાખું, એમ કહી રહ્યા હતા. અત્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયા છે વિસાવદરમાં, તો એ આ બાપુ ક્યાં ગાયબ થઈ ગયા છે એ ખબર પડતી નથી. આ બાપુને કહે સામે આવો ને કોરી મુંડાવો. બહુ ચેલેન્જ કરતા હતા, આવા ચેલેન્જ ન કરાય. આમાં તો એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી ગયા વિસાવદરમાં ને બાપુ હલવાઈ ગયા. આ થયું એવું કે ગોપાલ ઇટાલિયા, બાપુને નહોતું લાગતું કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતશે, એની બદલે ગોપાલ ઇટાલિયા જીતી ગયા ને એ બાપુ હલવાઈ ગયા. હે શું કરે બાપુ. અને મિત્રો નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.